ઉકાઈમાં ગંદા કચરાનો મુદ્દો તાત્કાલિક કાર્યવાહી જરૂરી. ઉકાઈ વિસ્તારમાં પીડબ્લ્યુડી અને જીબી બંને વિભાગનો ગંદો કચરો ટ્રેક્ટર દ્વારા લાવી ઉકાઈ અને 500 કોટર વચ્ચે મુખ્ય રોડની બાજુમાં ખુલ્લેઆમ ફેંકવામાં આવી રહ્યો છે. આ કામ બે અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેઓ માત્ર કચરો ફેંકવામાં જ ધ્યાન આપે છે, યોગ્ય નિકાલ અથવા સફાઈ પર ધ્યાન આપતા નથી. આ કચરો મોટાભાગે પ્લાસ્ટિકથી ભરેલ હોવાથી પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો છે. ફેંકવામાં આવતો વિસ્તાર રહેણાંક મકાનોથી માત્ર 100 મીટર અને 500 કોટરમાં આવેલ એકલવ્ય સ્કૂલ હોસ્ટેલથી લગભગ 200 મીટર દૂર છે, જે કારણે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ પર સીધી અસર પડે છે. ખાસ કરી ગાયો અને અન્ય પશુઓ આ કચરામાંથી ખોરાક શોધતા પ્લાસ્ટિક ગળી જાય છે, જે કારણે અનેકો વખત તેમના મોત થતા હોય છે. થોડા દિવસ પહેલા જ આવી એક ઘટના સામે આવી છે, જેમાં એક ગાયે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને તેમની માંગ છે કે બેદરકાર અને બંને કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે. કચરાના યોગ્ય અને સુરક્ષિત નિકાલ માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવા હવે અત્યંત જરૂરી બન્યા છે. રિપોર્ટર કાર્તિક વડવી, તાપી.